નમસ્કાર મિત્રો, તો આજે બીજો દાખલો આપણે જોઈએ. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન નથી? તો પૂર્ણઘન સંખ્યા હોય કે ન હોય ચેક કરવા માટે પહેલા આપણે અવિભાજ્ય અવયવની રીતે શું કરશું? આપણે તેના અવયવ પાડશું. 128 ના અવયવ પાડો છો. 128 સંખ્યા કેવી છે? બેકી. બેકી સંખ્યા હોય તો કેટલા વડે ભાગલે? ફરજિયાત 2 વડે. 2 વડે ભાગલવું શું? 2 અંક લઈશ, કારણ કે 1 અંક છે 2 કરતા નાનો છે. શું હશે? 2 સક 12, 2 સોકો 8. પાછી સંખ્યા કેવી આવી ગઈ? બેકી સંખ્યા. બેકી સંખ્યા હોય તો ફરજિયાત કેટલા વડે ભાગલે? 2 વડે. પાછો હું 2 વડે ભાગલવીશ. 2 તેરી 6, 2 દુ 4. પાછી સંખ્યા કેવી છે? બેકી સંખ્યા છે. જ્યાં સુધી બેકી સંખ્યા રહે ત્યાં સુધી ફરજિયાત 2 વડે જ ભાગ હલવાનો છે. 2 વડે ભાગ હલવીશ. 2 એકુ 2, 1 વધ્યા. 2 એકુ 2, 1 વધ્યા. 2 સક 12. જો આમ તમને ન આવડે તો 32 ભાગ્યા 2 કરશો તો એ શું આવશે? 16 આવશે. પાછો 2 વડે ભાગ હલીશ. 2 અઠ્ઠા 16, 2 સોકુ 8, 2 દુ 4, 2 એકુ 2. જો આ સંખ્યા ભાગાકાર નો અર્થ 128 ભાગ્યા 2 કરશો 66 મળશે. 66 ભાગ્યા 2 કરશો 32 મળશે. 32 ભાગ્યા 2 કરશો 16, 16 ભાગ્યા 2 8, 8 ભાગ્યા 2 4, 4 ભાગ્યા 2 2. આ રીતના તમને સંખ્યા અવિભાજ્યની અવયવની રીતે મળી શકે. હવે આપણે શું કરવાનું છે? હવે હું અહીં જોઉં છું કઈ કઈ સંખ્યા આવી છે. 1 2 3 4 5 6 7. હું અહીં લખી નાખું છું 1 2 3 4 5 6 અને 7. આપણે અત્યારે ચેપ્ટર છે ઘનમૂળ ચેપ્ટર છે. ઘનમૂળ ચેપ્ટર હોય તો કેટલા કેટલાની જોડી હોય? 3 3 ની જોડી હોય. 3 ની જોડી, 3 ની જોડી, એક બાકી રહી છે. તો એનો મતલબ એમ છે જો 3 3 ની જોડી બની જતી હોય તો પૂર્ણ ઘન સંખ્યા છે. આ પૂર્ણ ઘન સંખ્યા નથી. શા માટે? કારણ કે 2 સંખ્યા વધે છે. તો હવે વર્ણનમાં લખીશ કે 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી, કારણ કે 3 3 ની જોડી કરતા 3 3 ની જોડી કરતા 2 સંખ્યા વધે છે. 2 સંખ્યા વધે છે. હાલો, 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી, કારણ કે 3 3 ની જોડી કરતા 2 સંખ્યા વધે છે. એટલા માટે 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. હાલો, આગળનો ત્રીજો દાખલો આપણે જોઈએ. 1000 સંખ્યા 0 હોય, 2 હોય, 4 હોય કે 6 8 બેકી સંખ્યા છે. અહીં હું તમને કહી દઉં છું, જો આવી સંખ્યા હોય 0 2 4 6 8 તો શું આવશે? બેકી સંખ્યા છે. 1 3 5 7 અને 9 હોય તો કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. હાલો, તો હવે શું થશે? 1000 ભાગ્યા બેકી સંખ્યા હોય તો ફરજિયાત 2 વડે જ ભાગ હલવવાનો. 1000 ભાગ્યા 2 કરો તો જવાબ શું આવશે? 500. હાલો, પાછી બેકી સંખ્યા છે, 2 વડે હલવવાનો. 500 ભાગ્યા 2 હોય તો શું થશે? 250. હાલો, 250 ભાગ્યા 2 કરો પાછા. નકર ન હોય તો 2 વડે કરો. જોજો, 2 એકુ 2, 2 દુ 4, 1 વધ્યો 10 થઈ ગયા. 2 પંચા 10. આ હવે અટકી જશે. શા માટે અટકી જશે? કે સંખ્યા સાહેબ હવે એકી સંખ્યા થઈ ગઈ. કેવી સંખ્યા થઈ ગઈ? એકી સંખ્યા. તો ફરજિયાત એકી સંખ્યા થાય તો 3 વડે ભાગ હલવાનો. કેટલા વડે? 3 વડે. તો 3 વડે ન હાલે તો પછી 5 વડે, 5 વડે ન હાલે તો 7 વડે. 3 વડે હલવો હોય તો 125 ભાગ્યા 3 કરો. શેષ વધવી જોઈએ નહીં. હવે ડાયરેક્ટ હું અહીં કરું છું. જોજો, 125 ભાગ્યા 3 કરું. 3 સોકુ 12, 3 એકુ 3, 2 વધે છે, શેષ વધે છે. એનો મતલબ છે 125 ને 3 વડે ભાંગી શકાતા નથી. તો આગળ જાઓ. કેટલા વડે હલવશો? 5 વડે. પણ તમારે ભાગાકાર ન કરવો હોય તો એક ટ્રીક આપું છું. આ બધાનો સરવાળો કરવાનો. 5 ને 2 7, 7 ને 1 8. 8 છે 3 ના ઘડિયામાં આવે છે? નથી આવતો 3 ના ઘડિયામાં. તો એટલા માટે 3 વડે ભાગ હાલશે નહીં. જે સંખ્યાના સરવાળાને 3 વડે ભાંગી શકાય
દાખલા તરીકે ન આવતો જ સરવાળો તો એને 3 વડે ભાંગી શકાય છે, તો એ સંખ્યા આખીને 3 વડે ભાંગી શકાય. અહીં સરવાળો કરું 5 ને 2 7, 7 ને 1 8, 8 કોઈ દી 3 ના ઘડિયામાં આવે નહીં, તો એ 3 વડે ભાંગી શકાય નહીં. 5 વડે હું ભાંગું, 125 ને 5 વડે ભાંગીશ તો શું થશે? 5 દુ 10, 2 વધશે 25, પચું 25, પચું 25, 5 એકુ 5. આ રીતનો તમારો થઈ જાય. છેલ્લે 1 આવવો ફરજિયાત જોઈએ. જેટલી સંખ્યા આવી છે હું બાજુમાં લખી નાખું છું. અહીં 2 3 વાર, 5 2 વાર, 2 2 2, 5 5 5. હાલો 3 3 ની જોડી બનાવું છું. હાલો ભાઈ આમાં તો 3 3 ની જોડી બની જાય છે, તો એનો મતલબ એમ થયો કે 1000 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે. અહીં શું હતું? 3 3 ની જોડી બનતી નથી, બે સંખ્યા વધતી હતી. તો અહીં મેં લખ્યું હતું 3 3 ની જોડી કરતા બે સંખ્યા વધે છે, એટલા માટે પૂર્ણ ઘન સંખ્યા નથી. અહીં હું લખીશ 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. કારણ લખવું હોય તો લખવાનું, કારણ કે 3 3 ની જોડી બને છે. 3 3 ની જોડી બને છે. જો 3 3 ની જોડી બની જતી હોય તેનો મતલબ પૂર્ણ ઘન સંખ્યા છે. વર્ગ અને વર્ગમૂળમાં શું હતું? 2 2 ની જોડી બનતી હતી, એટલા માટે પૂર્ણ વર્ગ સંખ્યા હતું. આ 3 3 ની જોડી બને તો પૂર્ણ ઘન સંખ્યા. જો કોઈ સંખ્યા વધે તો એનો મતલબ એમ થયો કે પૂર્ણ ઘન સંખ્યા નથી. હવે આપણે ચોથો અને પાંચમો દાખલો જોઈએ. પહેલા દાખલાનો ચોથો દાખલો વિશે અભ્યાસ કરીશું. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? આપણે ચેક કરવાનું છે કઈ સંખ્યા પૂર્ણ ઘન છે કે પૂર્ણ ઘન નથી. ચેક કરવા માટે પહેલું આપણે શું કરશું? અવિભાજ્ય અવયવની રીતે અવયવ શોધીશું. 100 સંખ્યા કેવી છે? 100 બેકી સંખ્યા છે, 2 વડે ભાગાલ છે. 2 પંજા 10, 0 ના 0. પાછો 2 વડે ભાગાલ છે. 2 દુ 4, 1 વધશે. 2 પંજા 10. સંખ્યા કેવી આવી ગઈ? એકી સંખ્યા. એકી સંખ્યા હોય તો ફરજિયાત કેટલા વડે ભાગ હલાવવાનો? પહેલા 3 વડે. જો ન હાલે તો 5 વડે, ન હાલે તો 7 વડે. 25 છે કોઈ દિવસ પર 3 ના ઘડિયામાં આવે નહીં, શેષ વધશે. 3 8 24 થશે, એક શેષ વધશે. તો કેટલા વડે ભાગ હલાવશો? 5 વડે. 25 25, 5 એકુ 5. બાજુમાં હું લખી નાખું છું. હવે જે તમને મેળવ્યું છે નીચે જ લખી નાખું છું. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે તમને આવો એમ કીધું છે પૂર્ણ ઘન સંખ્યા છે. જો પૂર્ણ ઘન સંખ્યા હોય તો કેટલા કેટલાની જોડ બનવી જોઈએ? 3 3 ની જોડ બનવી જોઈએ. અહીં તો 3 3 ની જોડ બનતી નથી, અહીં તો 2 2 ની જોડ બને છે. તો આ તો પૂર્ણ વર્ગ કહેવાય, પૂર્ણ ઘન કહેવાય નહીં. તો અહીં લખી 100 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. 100 એ પૂર્ણ ઘન સંખ્યા. 100 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. 100 છે પૂર્ણ ઘન સંખ્યા નથી, કારણ કે 3 3 ની જોડ બનતી નથી. 3 3 ની જોડ બનતી નથી. હવે આપણે આગળનો દાખલો જોઈએ. 47656 પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં? થોડોક દાખલો મોટો થશે. 47656 સંખ્યા કેવી છે? છેલ્લો અંક જ જોવાનો છે. બેકી સંખ્યા છે. ફરજિયાત કેટલા વડે ભાગલ છે? 2 વડે. જોજો ખાસ ભૂલાઈ ન જાય. બે દુ 4, 2 તેરી 6, 2 તેરી 6, 2 દુ 4, 1 વિધા, 2 અઠા 16. પાછી સંખ્યા કેવી છે? બેકી સંખ્યા છે. 2 વડે ભાગાલ છે. 2 એકુ 2, અહીં પછી 2 એકુ 2, 1 વિધા, 1 એટલે 3, 13 થઈ ગયા. 2 6 12, 1 વિધા, 1 ને 2 કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. 2 6 12,
2 ચોકુ 8 પાછી સંખ્યા કેવી થઈ ગઈ બેકી થઈ ગઈ 2 પંજા 10 1 વધ્યો 1 ને 6 કેટલા થઈ ગયા 16 2 અઠ્ઠા 16 100 છે 2 તેરી 6 2 દુ 4 પાછી સંખ્યા કેવી છે બેકી સંખ્યા છે 2 વડે ભાગલો 2 દુ 4 1 છે 18 થઈ ગયા 2 નવા 18 2 એકું 2 1 વધ્યા 1 ને 2 કેટલા થઈ ગયા 12 2 સક 12 પાછી સંખ્યા કેવી છે બેકી સંખ્યા 2 એકું 2 2 ચોકું 8 1 વધ્યા કેટલા થઈ ગયા 11 થઈ ગયા 1 એટલે 1 11 2 પંજા 10 1 વધ્યો કેટલા થઈ ગયા 16 2 અઠ્ઠા 16 હાલો હજી સંખ્યા કેવી છે બેકી સંખ્યા છે 2 વડે હલવીશ 2 સત્તા 14 2 દુ 4 1 વધ્યો 18 થઈ ગયા 2 નવા 19 હવે સંખ્યા કેવી આવી ગઈ એકી સંખ્યા આવી ગઈ તો હું 3 વડે ટ્રાય કરીશ મેં 3 ની સાવી તમને કીધેલ છે કે એનો સરવાળો કરવાનો 9 ને 2 11 11 ને 7 18 18 છે 3 ના ઘડિયામાં આવે છે તો હા તમે કહેશો સાહેબ 18 3 ના ઘડિયામાં આવે તો આ સંખ્યાને 3 વડે ભાંગી શકાશે ભાગાકાર કરવાની કોઈ જરૂર નથી ડાયરેક્ટ 3 દુ 6 1 વધ્યો કેટલા થઈ ગયા 12 3 ચોકું 12 3 તેરી 9 પાછો 3 વડે ભાગાકાર કરું છું 3 અઠ્ઠા 24 3 એકું 3 હવે 81 છે અહીંથી પાછો લઈ લો છું 81 નથી 81 હજી 3 વડે ભાગાકાર હાલશે કે નહીં હાલશે જોજો 81 બેનો સરવાળો કરું 8 ને 1 9 9 3 ના ઘડિયામાં આવે છે જો અહીં પણ મેં સરવાળો 3 વડે નથી કર્યો જો 3 ને 4 7 7 ને 2 9 9 હોય એટલે 3 વડે ભાગ હાલે 3 દુ 6 2 વધ્યા કેટલા થઈ ગયા 21 3 સત્તા 21 3 તેરી 3 નવા 27 3 તેરી 9 3 એકું 3 આ એટલો દાખલો થઈ ગયો છે હવે જે આવ્યું છે હું અહીં સાઈડમાં લખું હોય 2 કેટલા છે 1 2 3 4 5 6 1 2 3 4 5 6 2 6 હોય 3 કેટલી વાર છે 1 2 3 4 5 6 3 1 2 3 4 5 6 હવે જોડી બનાવશો 3 3 ની જો 3 3 ની જોડી બની જશે તો પૂર્ણ ઘન સંખ્યા છે બાકી નથી 1 જોડી 2 જોડી 3 છે હા 3 3 ની જોડી બધી બની જાય છે એટલા માટે કહેશું 47656 પૂર્ણ ઘન સંખ્યા છે અહીં લખીશ 47656 પૂર્ણ ઘન સંખ્યા છે પૂર્ણ ઘન સંખ્યા છે કારણ કે 47600 પૂર્ણ ઘન સંખ્યા છે કારણ કે શું લખું 3 3 ની જોડ બને છે 3 3 ની જોડ બને છે તો આ રીતે તમને કોઈ પણ દાખલો આપે પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં એ ચેક કરવા માટે તો તમારે પેલું અવિભાજ્ય અવયવની રીતે ભાગ પાડી નાખવાના છે જો 3 3 ની જોડ બને તો કહેવાનું છે કે પૂર્ણ ઘન સંખ્યા છે જો 3 3 ની જોડ ન બને તો કહેવાનું છે કે પૂર્ણ ઘન સંખ્યા નથી આ પહેલા ટોપિકના આપણે 5 દાખલા અહીં પૂરા થાય છે થેન્ક યુ વેરી મચ જય ભવાની એકનો બીજો દાખલો એવી નાનામાં નાની સંખ્યા શોધો એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જે આપેલી સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય તો આનો મતલબ એમ થાય રકમનો કે અત્યારે તમને 243 આપી દીધા છે અને 256 આપી દીધા છે પૂર્ણ ઘન સંખ્યા નથી એને કોઈ એક સંખ્યા વડે તમારે ગુણવાની છે નાનામાં નાની સંખ્યા વડે તો પૂર્ણ ઘન થઈ જાય તો પેલા શોધવાનું છે કે આ સંખ્યાને આપણે કઈ સંખ્યા વડે ગુણશું એટલે પૂર્ણ ઘન સંખ્યા થઈ જશે હવે આના પછીનો ટોપિક છે એમાં ખાલી એટલો જ ફેરફાર છે ગુણવાની જગ્યાએ શું આવશે ભાંગવાથી પૂર્ણ ઘન સંખ્યા છે બંને માટેની રીત એક જ છે પેલા અવિભાજ્ય અવયવ રીતે અવિભાજ્યની રીતે અવયવ શોધવાના છે હાલો 243 કરું છું 243 સંખ્યા કેવી એકી સંખ્યા કેવી એકી સંખ્યા
એકી સંખ્યા છે તો ફરજિયાત કેટલા વડે ભાગ હાલશે? 3 થી ટ્રાય કરવાની છે. સરવાળો કરું 3 ને 4 7, 7 ને 2 9. જે સંખ્યાના સરવાળાને 3 વડે ભાંગી શકાતો આનો સરવાળો 9 થાય છે. 3 ને 4 7 ને 2 9. જે સંખ્યાના સરવાળાને 3 વડે ભાંગી શકાય તે સંખ્યાને 3 વડે ભાંગી શકાય. હાલો 3 વડે 3 અઠ્ઠા 24, 3 એકુ 3. હાલો પાછો સરવાળો કરું છું 8 ને 1 9. આ સરવાળો 9 થઈ જાય છે તો 9 ને 3 વડે ભાંગી શકાય તો આ સંખ્યાને પણ 3 વડે ભાંગી શકાશે. 3 દુ 6 2 વધ્યા 21 થઈ ગયા. 3 સત્તા 21, 3 નવા 27, 3 તેરી 9, 3 એકુ 3. હાલો આપણે જોઈ લીધું છે કે એટલી સંખ્યા થઈ છે. હવે નીચે લખું છું જે આપણે 3 ગુણ્યા કેટલા છે 1 2 3 4 ને 5. 1 2 3 4 5. હાલો કઈ સંખ્યા વડે ગુણવાથી પેલું 3 ની જોડ બનાવી નાખું. હાલો આ એક તો કમ્પ્લીટ થઈ ગયું. હવે ઘટે કેટલા 3? સાહેબ 3 ની જોડ બનાવવા માટે મારે એક જ સંખ્યા ઘટે. કઈ સંખ્યા ઘટે? એક 3 ઘટે છે એટલું તો મારી પાસે છે. હવે કઈ સંખ્યા ઘટે છે? સાહેબ જો હું 3 વડે હું સંખ્યાને ગુણી નાખું, આ સંખ્યાને હું 3 વડે ગુણી નાખું તો એ સંખ્યા પૂર્ણ ઘન થઈ જશે. તો હવે હું લખવાનું કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને આપેલી સંખ્યા સાથે ગુણવાથી પૂર્ણ ઘન હોય. તો 243 ગુણ્યા હું 3 કરું છું અહીં બાજુમાં. 243 ગુણ્યા 3, 3 તેરી 9, 4 તેરી 12, વધી પડી 1, 3 દુ 6 ને 1 7. તો હવે હું નીચે લખીશ કે 243 ને 3 વડે ગુણવાથી 243 ને 3 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હશે. મળતી સંખ્યા પૂર્ણ ઘન હશે. હવે નીચે લખવાનું 729 પૂર્ણ ઘન સંખ્યા છે. 243 ગુણ્યા 3 બરાબર 729 એ પૂર્ણ ઘન સંખ્યા છે. બધા માટે મેથડ એક જ રાખવાની છે. જો 3 3 ની જોડ બની જતી હતો તો પૂર્ણ ઘન સંખ્યા છે. પણ કેટલા ઘટે છે? એક ઘટે છે. મેં કાઉન્સની બારોબાર આટો માટે લખ્યા છે. કાઉન્સ એક ઘટે છે તમે લખ્યું છે. જો 243 ને તમે 3 વડે ગુણો તો 243 ને 3 વડે ગુણો 729 આવશે. એ સંખ્યા શું હશે? પૂર્ણ ઘન હશે. તો 243 ને 3 વડે ગુણવાથી અહીંયા શું કીધું છે? નાનામાં નાની સંખ્યા શોધો ને નીચે આપેલી સંખ્યા વડે ગુણવાથી. તો કેટલા વડે આપણે ગણ્યો કે 3 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હશે. 243 ને 3 વડે ગુણો એટલે 729 થશે. એ પૂર્ણ ઘન સંખ્યા છે. હવે 256 ને હું ભાગ પાડું છું. 256. હાલો 256 એટલે ભાગ કેટલા વડે હાલશે? 2 વડે. કારણ કે સંખ્યા કેવી છે? બેકી સંખ્યા. 2 એકુ 2, 2 દુ 4, 2 અઠ્ઠા 16. 256 ભાગ્યા 2 કરશો એટલે 128 આવશે. મેં કઈ રીતનું કર્યું? 2 એકુ 2, 2 દુ 4, 1 વધ્યો 1 એટલે 6 કેટલા થઈ ગયા? 16. 2 અઠ્ઠા 16. પાછી સંખ્યા કેવી છે? બેકી. 2 સક 12, 2 સોકુ 8, 2 તેરી 6, 2 દુ 4. પાછી સંખ્યા બેકી છે. 2 એકુ 2, 1 વધ્યો 1 વધે એટલે કેટલા થઈ ગયા? 12. 2 સક 12. 2 ના ઘડિયામાં આવે તો 16 આવી જ જાય છે. 2 અઠ્ઠા 16, 2 સોકુ 8, 2 દુ 4, 2 એકુ 2. આ તમારો દાખલો થઈ ગયો. હવે 2 ની સંખ્યા ગણવાની છે. કેટલા છે? 1 2 3 4 5 6 7 8. અહીં લખું છું 1 2 3 4 5 6 7 8. જોજો 1 2 3 4 5 6 7 8. અહીં ગણ લો 1 2 3 4 5 6 7 8. હાલો 3 3 ની જોડી બનાવું છું. આ 3 ની જોડી બની ગઈ, આ 3 ની જોડી બની ગઈ. વધ્યું કોણ?
આ બે જ છે, ઘટે કેટલા? એક બે ઘટે. અહીં પણ જો આ બે હતા, આની જોડી બનતી નથી, તો એક મેં 3 ઉમેર્યા, હવે જોડી થઈ જશે. થઈ જશે? હાલ, આની જોડી થઈ ગઈ, આ જોડી, આ એક ઘટે છે બે. તો હવે લખવાનું કે 256 ને 2 વડે ગુણવાથી, તો અહીં નીચે લખીશ કે 256 ને 2 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હશે. મળતી સંખ્યા પૂર્ણ ઘન હશે. 256 ને હું 2 વાર ગુણી નાખું છું. અહીં લખું છું 256 ગુણ્યા 2. 100 દુ 12 બગડો, વધી પડી 1. 5 દુ 10 ને 11 વધી પડી 1. 2 દુ 4 ને 1 5. કેટલા થશે? 512. તો નીચે લખીશ 256 ગુણ્યા 2 બરાબર 512 એ પૂર્ણ ઘન સંખ્યા છે. પૂર્ણ ઘન સંખ્યા છે. હવે તમને કોઈ પણ દાખલો આવો આપે કે નીચે આપેલી સંખ્યા પૂર્ણ ઘન નથી, કઈ સંખ્યા વડે ગુણવાથી? પહેલામાં આપણે કેટલા વડે ગુણ્યા? 3 વડે ગુણો એટલે પૂર્ણ ઘન થઈ જાય. નીચેને કેટલા વડે ગુણ્યા? 2 વડે, કારણ કે 1 2 ઘટતા હતા, એ વડે તમે ગણો એટલે તમને કઈ મળશે? 512. એ પૂર્ણ ઘન સંખ્યા છે. અત્યારે તમને જે 256 અને 243 આપેલ છે પૂર્ણ ઘન સંખ્યા નથી. હવે આના પછી નેક્સ્ટ ત્રીજો અને ચોથો દાખલો આપણે અભ્યાસ કરીએ.